આખો પુલ આમ ત્રાહો વયો ગયો, પણ એ છતાંય અમારી કોઈ અરજી કે કોઈ અમારું સાંભળવટ નથી કરી. ધરારી પુલને ઊભો કરી રાખ્યો, પુલને તોડી ફોડીને અને પાછો બેઠો પુલ અમારો જેમ હતો ને 12 mm ના ભૂંગળા નાખીને અને અમને બેઠો પુલ પાછો બનાવી આવ્યો. કેરબૂટ પાણી થાય. અમારા ડબલિયા વિસ્તારમાં બધાને ઝૂંપડપટ્ટી છે, પાયા વિનાની છે. ખાલી લાકડા ખોડીને ઝૂંપડપટ્ટી 100 વાલનો પ્લોટ મળેલા ઇન્દિરા વખતનો, અને આમાં ખીલાહારી કે કઈ વપરાશ નથી થયો. આમાં ભ્રષ્ટાચારનું શંકા દેખાય અમને. જૂનાગઢ જિલ્લામાં એન્જિનિયરિંગનો એક એવો અદ્ભુત નમૂનો તૈયાર થયો છે કે જેને જોઈને કદાચ આઇન્સ્ટાઈન અને ન્યૂટન પણ માથું ખંજવાળત. પુલ બન્યો છે તો રસ્તા માટે, પરંતુ પુલની જે હાઈટ છે એને જોઈને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ, આ કોન્ટ્રાક્ટરને તો 21 તોપોની સલામી આપવી પડે. કેશોદના ગોકુલનગર વિસ્તારમાં ઉતાવળિયા નદી પર આ પુલ છે એ આકાર લઈ રહ્યો છે. સામાન્ય રીતે પુલ છે એ બે રસ્તાઓને જોડવાનું કામ કરે છે, પરંતુ આ પુલ છે એને જોઈને લોકો પણ વિચારે છે કે આ પુલ પર ચડવું કઈ રીતે. પુલની વચ્ચે જે ગેપ રાખવાના હોય તે તો માત્ર નામના જ છે, અને કમાલની વાત તો એ છે કે ચોમાસા આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોન્ટ્રાક્ટર મહાશય છે એ પુલનું કામ અધૂરું મૂકીને રફુચક્કર થઈ ગયા છે. સ્થાનિક લોકો આ પુલના ડિઝાઇનર, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને ખોબલે ને ખોબલે આશીર્વાદ આપી રહ્યા છે. આ વિસ્તાર છે એ ચોમાસાના પાણીમાં ડૂબી જાય, પરંતુ કોન્ટ્રાક્ટરે ગેરંટી આપી છે કે પુલ પર તો પાણી નહીં જ આવે. એટલે જ લોકો કહી રહ્યા છે કે આ પુલ છે એ બીજા કોઈ કામમાં આવે કે ના આવે, પરંતુ જ્યારે વરસાદની સિઝનમાં પૂર આવશે ત્યારે આ જ એરિયાના લોકો છે તે પોતાના ઘરોમાં ઘૂસતું પાણી છે એ પુલ પર બેસીને આરામથી જોઈ શકશે. ગોવિંદ ઉકા, આ ડબલિયા વિસ્તારનો રહેવાસી ભાઈ. અહીંયા અમારે કોરટનું ધારનું આખું પાણી, કમરબૂટ પાણી ભરાય, પણ તે છતાંય આ પુલનું કોઈ નિર્માણનું કોઈ નક્કી જ નથી. આખો પુલ આમ ત્રાહો વયો ગયો, ચારાની છાની ખીલાહારી વપરાની. અમે કહેતા જ્યારે ત્યારે કામ ચાલુ થતા કીધું કોન્ટ્રાક્ટરોને કે ભાઈ આ તમને 9 ફૂટનું તમારા નકશાની અંદરમાં પુલનું નિર્માણનું દેખાય, પણ 4.5 ફૂટ ઊંડું ખોદીને પછી 5 ફૂટ ઉપર કે 4.5 ફૂટ ઉપર રહેવું જોઈએ, તો આ પુલનો પાણીનો નિકાસ થાય. પણ તે છતાંય અમારી કોઈ અરજી કે કોઈ અમારું સાંભળવટ નથી કરી. ધરારી પુલને ઊભો કરી રાખ્યો. આજે લતાની અંદરમાં આ ભૂંગળા નાખ્યા, 12 mm ના ચેમ્બર બનાવવાનું. આ કેર પાણી ભરાય, કોઈના ઉમરામાં કુંડા ચેમ્બર ના થતા નથી. અને તે છતાંય અમે એક જ વિરોધ કરીએ છીએ કે આ પુલને પાડીને, પુલને તોડી ફોડીને અને પાછો બેઠો પુલ અમારો જેમ હતો ને 12 mm ના ભૂંગળા નાખીને અને અમને બેઠો પુલ પાછો બનાવી આવ્યો. કહે છે કે ભાઈ બેઠો પુલ હતો ત્યારે પણ ઘરમાં પાણી ગળી જતા, ઝૂંપડામાં પાણી ગળી જતા, કેરબૂટ પાણી થાય. અમારા ડબલિયા વિસ્તારમાં બધાને ઝૂંપડપટ્ટી છે, પાયા વિનાની છે. ખાલી લાકડા ખોડીને ઝૂંપડપટ્ટી 100 વાલનો પ્લોટ મળેલા ઇન્દિરા વખતનો, એમાં 4 દીકરા હોય, 5 દીકરા હોય, 6 દીકરા હોય, તો એમાં કરવાનું કઈ રીતનું? એમાં ભાગ કે વિભાગ ન થાય. એટલે અમે ભાઈ આ પુલનું જ કહીએ કે અમને પુલ તોડીને બેઠો પુલ કરી આપો, અને આમાં ખીલાહારી કે કઈ વપરાશ નથી થયો. આમાં ભ્રષ્ટાચારનું શંકા દેખાય અમને. પુલ જોતો નથી. મહેશભાઈ મકવાણા, ઉતાવળી નદી જ્યાંથી થઈને નીકળે છે એ અત્યારે 4 નંબરના વોર્ડ ઉપર ગોકુલનગર જે કહેવાય છે એની પાસે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે અત્યારે હું ઊભો છું ને તો આનો જો સીધો કદાચ ઢાળ આવે ને આ બાજુ, તો મારી હાઈટ પ્રમાણે 5.5-6 ફૂટ લગી આ જે જમીનનું લેવલ છે, જમીનના લેવલથી લગભગ 6-7 ફૂટ ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે. હવે જો આ બ્રિજનું ઢાળ આ બાજુ દેવામાં આવે ને તો એક સાઈડનો વિસ્તાર સદંતર હલનચલન માટે બંધ થઈ જાય, એવી રીતે એન્જિનિયરે આ કારીગરી કરેલી છે. નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ જે ચૂંટાયેલા સભ્યો હતા એણે પણ આ વોર્ડ નંબર 4માં બ્રિજ બનતો હતો એ સમયમાં ધ્યાન નથી દીધું, અને બ્રિજ અડધો પૂર્ણ થઈ ગયો છે છતાં પણ ચૂંટાયેલા અહીંના સભ્યો કોઈ હાલમાં ધ્યાન દેતા નથી. આ વિસ્તારના રહીશો પૂરા આક્રોશમાં ને એકદમ ચિંતિત છે કે પૂર્વ સાઈડથી પાણી જે આવે છે એ બધું અમારા વિસ્તારમાં થઈને પછી આ બ્રિજમાં આ પુલ નીચેથી જાય છે. તો હવે પછી જે પાણી આવશે એ પાણી જાય ક્યાં? આ બ્રિજ ઊંચો બનાવવામાં આવ્યો છે અને બ્રિજનો જો ઢાળ આપશે એટલે એક સાઈડનો પુલ રસ્તો છે એ સદંતર બંધ થઈ જાય. નગરપાલિકા એન્જિનિયર
કોઈ દિવસ આવા જે કામ થતા હોય એમાં ક્યાંય જઈને ધ્યાન દેતા નથી. આ એનું પરિણામ છે. જનતાના ટેક્સના રૂપિયા સદંતર આવી રીતે કેશોદમાં બેફામ રીતે બરબાદ કરવામાં આવે છે. હવે શું નગરપાલિકા આને તોડવાનો આદેશ આપશે? કઈ રીતે આદેશ આપશે? કારણ કે અત્યારે જે હાઈટ છે બ્રિજની, એ બ્રિજની હાઈટથી તમે વિચારો તો ક્યાંય ઢાળ આપે તો કોઈ જાતે બધી જગ્યાએ ઘર જે છે બાજુના ઘર, એ ઘરના દરવાજા બંધ થઈ જાય એવી મુશ્કેલી ઊભી થાય એવી પરિસ્થિતિ છે. તો મારી નમ્ર વિનંતી છે સ્થાનિક જે ચૂંટાયેલા સભ્યો છે આમાં ખાસ ધ્યાન આપે. આ બ્રિજને જે બનાવવામાં આવ્યો છે આડેધડ રીતે ઊંચો હાઈટ, એને તોડીને પાછી 3 ફૂટ હાઈટ નીચી લેવામાં આવે એવી વિસ્તારના રહેવાસીઓની માંગણી છે. તમે જોઈ શકો છો વિસ્તારના રહેવાસીઓ અત્યારે ફૂલ આક્રોશમાં છે. તમે જોઈ શકો છો આ વ્યાજબી નથી. ટેક્સના રૂપિયા કઈ રીતે કામગીરી કરવી એનું ઇન્જિનિયર પણ માથે ઊભીને ખાસ ધ્યાન દોરવું જોઈએ એવી નમ્ર વિનંતી છે. આને તોડીને પછી ફરી પાછો બનાવવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગણી છે. જો જૂનાગઢમાં અણધડ વહીવટ કે પછી અજયબીને લગતો કોઈ એવોર્ડ આપવાનો હોય તો તે એવોર્ડ છે એ કેશોદના પુલને જ મળે, એમાં કોઈ નવાઈ નથી. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ઊંઘતું તંત્ર આ ઘટનાને પગલે જાગશે ખરા કે પછી ગોકુલનગરના વિસ્તારના લોકો છે એમને ચોમાસા દરમિયાન પોતાના દિવસો છે પુલ પર બેસીને જ કાઢવા પડશે. આ અંગેના તમારા તમામ મંતવ્યો છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.